વર્ણિરે શરમણીય દર્શનમ નંદહાસરુચિરાનનાંબુજમ ઉજિતમ સુરનરોત્તમૈર્મુદાધર્મનંદનમહં વિચિન્વયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી સાવરણી ગોત્ર તિલકાય નમો નમઃ. અસ્મત ગુરુ સમારંભાં નાથયામો મધ્યમાં લક્ષ્મીવલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. શ્રી રાધા વિહારી લાલની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. હરિશરણમ નિખિલ હેય પ્રત્યની કલ્યાણ એકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રીદેવી ભૂદેવી નીલાદેવી શ્રી રાધાદેવીથી સમલંકૃત સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે આપણે બધા ઉપસ્થિત થયા છે. ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્માને હું સાષ્ટાંગ પ્રણામ કરી આજની કથાનો શુભારંભ કરું છું. ભક્તો, શ્રાવણ સુદી પૂર્ણિમા જે છે એ સનાતન ધર્મ માટે બહુ જ મહત્વનો દિવસ છે. આ દિવસે હયગ્રીવ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. હયગ્રીવ ભગવાનની કથા જે છે એ મહાભારતના શાંતિ પર્વની અંદર અધ્યાય 347 ની અંદર આવે છે. તથા બીજી એક કથા જે છે એ દેવી ભાગવત સ્કંદ 1 અધ્યાય 5 ની અંદર આવે. આ હયગ્રીવ અવતાર જે છે એ ભગવાન શ્રીમન નારાયણે શા માટે ધારણ કરેલો હતો એ બધી જ બાબતો મહાભારતની અંદર અને દેવી ભાગવતની અંદર વિસ્તારથી વર્ણવેલી છે. વાત એવી છે કે સૃષ્ટિની ઉત્પત્તિનો સમય હતો. ભગવાન શ્રીમન નારાયણના નાભિ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થઈ ચૂકેલું હતું અને બ્રહ્માજી કમલાસનની ઉપર બિરાજમાન હતા. તે વખતે જો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ જે ઉપનિષદની અંદર કહેવાયું છે તે પ્રમાણે શ્રીમન નારાયણે જલની અંદર રહ્યા થતા બ્રહ્માજીને વેદનું જ્ઞાન કરાવેલું હતું
અને ચારેય મૂર્તિમાન વેદો જે છે એ બ્રહ્માજીની પાસે ઉપસ્થિત હતા. એ વખતે ભગવાન શ્રીમન નારાયણની ઈચ્છાથી ભગવાન શ્રીમન નારાયણના કાનમાંથી, એમના મેલમાંથી બે અસુરો જે છે એ પ્રગટ થાય છે, જેનું નામ હતું મધુ અને કૈટવ. એ બંને અસુરો અતિશય વિકરાળ, દેખાવની અંદર અતિશય ભયંકર અને અતિશય ઉદ્ધત હતા, જેમનો આકાર જે છે એ એટલો બધો વિસ્તૃત હતો કે જેની કોઈ વાત નહીં. એ લોકો જેવા પ્રગટ થયા એવા જ કમલાસનની ઉપર વિરાજમાન બ્રહ્માજીની પાસે જાય. બ્રહ્માજી પણ એ બંનેનું રૂપ જોઈને અતિશય ભયભીત થઈ જાય છે અને આ બંને અસુરો જે છે એ વેદ જેના મિત્ર છે એવા બ્રહ્માજીના ચારેય વેદો જે છે એનું હરણ કરીને રસાતલની અંદર ચાલ્યા જાય. હવે વેદ જતા રહ્યા એટલે બ્રહ્માજી જે છે એ પોતે નેત્રહીન થઈ ગયા, કારણ કે જ્ઞાનરૂપી ચક્ષુજનું હરણ થઈ ગયું છે. બ્રહ્માજી હવે સૃષ્ટિ કેવી રીતના કરે? સૃષ્ટિની ઉત્પત્તિનો સમય હતો અને શ્રીમન નારાયણે બ્રહ્માજીને સૃષ્ટિ કરવાનો આદેશ આપેલો હતો, પરંતુ વેદોનું હરણ થઈ ગયું તો હવે સૃષ્ટિની રચના કેવી રીતના કરીએ? એટલે બ્રહ્માજી જે છે એ ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરે છે કે પ્રભુ, આપે અમને વચન આપેલું હતું કે સૃષ્ટિની રચના કરતા થતા કોઈ પણ વ્યક્તિ તમારા આ કાર્યની અંદર વિઘ્ન ઉપસ્થિત કરશે તો હું પ્રગટ થઈને એ વિઘ્ન બાધા જે છે તેનું નિવારણ કરીશ. અત્યારે આ બંને દૈત્યો જે છે એ મારા ચક્ષુ સમાન વેદો જે છે તેનું હરણ કરીને ચાલ્યા ગયા, તો કૃપા કરીને અમને એ ચારેય વેદો જે છે એ પરત આપો. બ્રહ્માજીની વિનંતી સાંભળી શ્રીમન નારાયણ જે છે તેઓ જે નિદ્રાધીન હતા એ નિદ્રાનો ત્યાગ કરી જાગ્રત અવસ્થાની અંદર આવે છે અને પોતે એક અતિ અદ્ભુત મનુષ્ય અને અશ્વનું રૂપ ધારણ કરી રસાતલની અંદર જાય છે. ભગવાન શ્રીમન નારાયણનું મુખારવિંદર જે છે એ વખતે અશ્વનું હતું અને બાકીનો ભાગ જે છે એ મનુષ્યનો હતો. ભગવાનનું રૂપ તે વખતે એટલું બધું વિશાળ હતું કે એમનું મસ્તક જે છે એ વખતે સ્વર્ગલોકને આંબતું હતું. ભગવાન હયગ્રીવ એ વખતે આ ઘોડાનું રૂપ ધારણ કરી રસાતલની અંદર પ્રવેશ કરે છે. અને ત્યાં જઈને ભગવાન હયગ્રીવ જે છે એ સામવેદનું ગાયન કરે છે. ભગવાનની જે આ વાણી જે છે
એ વાણીનો સ્વર એટલો બધો અદ્ભુત હતો કે એમનો એ સ્વર જે છે એ સંપૂર્ણ રસાતલની અંદર ફેલાઈ જાય છે. અને આ સ્વરથી પેલા બંને જે દૈત્યો હતા ને એ દૈત્યો પણ મોહિત થઈ જાય છે. એટલે એ લોકો પોતે જે મૂર્તિમાન 4 વેદોને હરણ કરીને લાવેલા હતા એને બાંધે છે અને એને એક બાજુ ફેંકી દે છે. અને એ બંને દૈત્યો આટલો બધો સુંદર સ્વર જે છે એ કોણ આલાપે છે એ જોવા માટે જે જગ્યાએથી શબ્દ નીકળતો હતો એ દિશાની અંદર જાય. વેદોને મધુ અને કૈટભે બાંધીને રસાતલની અંદર એક ખૂણાની અંદર નાખી દીધા. એટલે ભગવાન હયગ્રીવ વેદોની પાસે જાય છે, વેદોને બંધનથી મુક્ત કરે છે અને 4 વેદોને લઈને બ્રહ્માજીની પાસે આવે છે અને બ્રહ્માજીને એ 4 વેદો જે છે એ સુપ્રત કરે. અને ત્યાર પછી મધુ અને કૈટભની પાસે જાય છે અને મધુ અને કૈટભને ભગવાન શ્રીમન નારાયણ મોતને ઘાટ ઉતારી દે છે. આ પ્રમાણેની હયગ્રીવ અવતારની કથા જે છે એ મહાભારતની અંદર શાંતિ પર્વના અધ્યાય 347ની અંદર જોવા મળે છે. દેવી ભાગવતની અંદર આ કથા જે છે એ ભિન્ન પ્રકારે જોવા મળે છે. દેવી ભાગવત સ્કંદ 1 અધ્યાય 5ની અંદર કલ્પ ભેદે કરીને આ કથા ભિન્ન પ્રકારની છે. વાત એવી હતી કે હયગ્રીવ નામનો એક દાનવ જે છે એ દેવીની આરાધના કરે છે અને દેવીની આરાધના કરવાથી એ દેવી જે છે એ હયગ્રીવ નામના દાનવની સન્મુખ પ્રગટ થાય છે અને એ હયગ્રીવને કહે છે કે દાનવરાજ, અમે તારા આરાધનથી અતિશય પ્રસન્ન થયા છે, માટે તમારા હૃદયની અંદર જે પણ કોઈ ઈચ્છા હોય એ અમારી સન્મુખ વ્યક્ત કરો. અમો તમારી બધી ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરો. ત્યારે હયગ્રીવ નામનો દૈત્ય કહે છે કે માતા, હું અજર અમર થઈ જાઉં એવું વરદાન તમે મને આપો. ત્યારે જગતજનની માતા કહે છે કે અસુરરાજ, જેમનો જન્મ થયો છે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, માટે એ સિવાય તમો કોઈ બીજું વરદાન અમારી પાસે માંગો. ત્યારે પેલો હયગ્રીવ નામનો જે દાનવ જે છે ને એ માતાની પાસે એવો વર માંગે છે કે મારું મૃત્યુ જે છે એ હયગ્રીવ દ્વારા જ થાય. કારણ કે આ જે દાનવ જે છે એ દાનવનું મુખ જે છે એ ઘોડાનું હતું અને એના બાકીના અવયવો જે છે એ મનુષ્ય જેવા હતા. એટલે આ હયગ્રીવ નામનો દાનવ માતાજીની પાસે એવો વર માંગે છે કે જેનું રૂપ મારા જેવું હોય એવા મનુષ્ય થકી મારું મૃત્યુ થાય. આ પ્રમાણેનું વરદાન તમે મને આપો. દયામયી માતાજી છે એ ભવિષ્યનો વિચાર કરી ભગવાન શ્રીમદ નારાયણની આજ્ઞાથી એ દૈત્યને તથાસ્તુ કહી દે છે અને ત્યાં જ અંતર્ધાન થઈ જાય. પછી તો
આસુરી સ્વભાવને લઈને આ હયગ્રીવ નામનો દાનવ જે છે એ ત્રિલોકીની અંદર ઉત્પાત મચાવે. બધા જ દેવતાઓ જે છે એ દેવતાઓને પોતાના અધિકારમાંથી ભ્રષ્ટ કરી દે છે. અને અધિકારમાંથી ભ્રષ્ટ કરી દે એ બધા જ અધિકારોની ઉપર પોતાના સેવકોની એ નિયુક્તિ કરી દે છે. ત્રિલોકીની અંદર હાહાકાર મચી જાય છે. એટલે બધા દેવતાઓ દોડતા દોડતા શ્રીમન નારાયણની પાસે આવે છે. અને હયગ્રીવ દાનવ જે પ્રમાણે તેઓને કષ્ટ આપતો હતો એ બધું જ કષ્ટ જે છે એ દેવતાઓ ભગવાન શ્રીમન નારાયણને નિવેદિત કર્યું છે. એટલે ભગવાન શ્રીમન નારાયણ એ હયગ્રીવ નામના દૈત્યને સમાપ્ત કરવા માટે એની પાસે પધારે છે. હયગ્રીવ નામના દાનવનું અને ભગવાન શ્રીમન નારાયણનું ભયંકર યુદ્ધ થાય છે. હજારો વર્ષ પર્યંત ભગવાન શ્રીમન નારાયણ અને હયગ્રીવ નામનો દાનવ જે છે એ ત્યાં લડતા રહે છે. પરંતુ હયગ્રીવ નામનો દાનવ જે છે એ દાનવ ભગવાન શ્રીમન નારાયણથી જીતાતો નથી. કારણ કે દેવીનું વરદાન એને હોય છે એટલે એ જીતાતો નથી. એ ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પોતે અતિશય શ્રમિક થઈ ગયા હોવાથી ત્યાંથી પુનઃ પોતાના લોકની અંદર આવે. અને ત્યાં આવી પદ્માસન લગાવી પોતાનું સારંગ નામનું ધનુષ જે છે એ ધનુષનો સહારો લઈને ભગવાન નિદ્રાધીન થઈ જાય છે. યોગ નિદ્રા ધારણ કરેલા ભગવાન શ્રીમન નારાયણ કેટલોય કાળ પર્યંત યોગ નિદ્રાની અંદર જ રહે છે. ભગવાન ધનુષનો ટેકો લઈને પદ્માસન વાળીને સૂતેલા હોય છે. એવા સમયની અંદર ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ વૈકુંઠ લોકની અંદર આવે છે. વૈકુંઠ લોકની અંદર આવીને એ લોકો જુએ છે તો એ ભગવાન વૈકુંઠનાથ જે છે એ યોગ નિદ્રા ધારણ કરીને બેઠેલા હોય અને એમના બે હાથ જે છે એ ધનુષની ઉપર હોય છે અને ધનુષનો ટેકો દઈને ભગવાન પોતે સૂતેલા હોય છે. તે વખતે ભગવાને ધનુષની દોરી જે છે એ છોડેલી હોતી નથી અને એને લઈને પેલું ધનુષ જે છે એ સહેજ ઝૂકી ગયેલું હોય છે. ભવ બ્રહ્માદિક દેવતાઓ વિચાર કરે છે કે ભગવાનને નિદ્રામાંથી જગાડવા કેવી રીતના. તેઓ થોડો સમય તો ત્યાં ઉભા રહ્યા અને ભગવાન શ્રીમન નારાયણ નિદ્રામાંથી જાગ્રત અવસ્થાની અંદર આવે એની રાહ જોતા થતા ત્યાં જ એ લોકો ઉભા રહે છે. ઘણો કાળ વ્યતીત થાય છે પરંતુ ભગવાન શ્રીમન નારાયણ જે છે એ જાગ્રત અવસ્થાની અંદર આવતા નથી. એટલે બ્રહ્માજી જે છે
એ વિચાર કરે છે કે ભગવાનને હવે જાગ્રત અવસ્થાની અંદર કેવી રીતના લાવવું. એટલે એ એક યુક્તિ કરે છે. એક વ્રમી નામનો જે કીડો હોય છે ને, એ કીડાને બ્રહ્માજી પોતાની પાસે બોલાવે અને કીડાને આજ્ઞા કરે છે કે ભગવાન શ્રીમન નારાયણ જે ધનુષનો સહારો લઈને સૂતેલા છે તેની દોરી જે છે એ તું કાપી નાખ. અને જેને લઈને દોરી કાપવાથી જે ધનુષ આમ ઝૂકી ગયું છે એ સીધું થઈ જશે અને એને લઈને ભગવાન શ્રીમન નારાયણની નિદ્રા ભંગ થશે અને એ જાગ્રત અવસ્થામાં આવી. ત્યારે પેલો કીડો જે છે એ કીડો કહે કે બ્રહ્મદેવ, હું કાર્ય તો કરું પરંતુ એમાં મને શો લાભ? ભક્તો, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યની અંદર પ્રયોજન વગર ક્યારેય પણ પ્રવેશ કરતા નથી. કઈ ઉદ્દેશ્ય હોય, એને કોઈ લાભ થતો હોય તો જ એ વ્યક્તિ જે છે એ કાર્યનું સંપાદન કરવા માટે તૈયાર થતો હોય છે. સામાન્ય આ કીડાની અંદર સ્વાર્થ રહ્યો હોય છે તો મનુષ્ય તો બુદ્ધિશાળી છે. એ પણ કોઈ પણ કાર્ય સ્વાર્થે કરીને જ કરતો હોય છે. એટલે આ કીડાએ બ્રહ્માજીને કહ્યું કે પિતામહ, હું તમારું આ કાર્ય કરું, આ ધનુષની દોરી જે છે એ મારા દંતોની દ્વારા હું એને વિદીર્ણ કરી દઉં, પરંતુ એમાં મને શું લાભ? ત્યારે બ્રહ્માજી કહે છે, મનુષ્યો તથા દેવતાઓ જ્યારે યજ્ઞ કરતા હશે અને યજ્ઞની અંદર જે આહુતિઓ એ લોકો આપતા હશે અને એ આહુતિ આપતા થતા યજ્ઞની વેદિકાની બહાર જે પણ કોઈક આહુતિઓ પડે એ બધી જ આહુતિ જે છે એ તારે ગ્રહણ કરવાની છે, અર્થાત કે એની અંદર તારો ભાગ છે. આથી હું નક્કી કરું છું કે યજ્ઞવેદીની બહાર યજ્ઞની અંદર હોમતા જે પણ કંઈક આહુતિઓ પડે એ બધી જ આહુતિ આથી તારી ગણાશે, અર્થાત કે એની અંદર તારો ભાગ. આ પ્રમાણે બ્રહ્માજીએ એ પેલા કીડાને વરદાન આપ્યું. એટલે પેલા કીડાએ જઈને ભગવાન જે ધનુષનો ટેકો દઈને સૂતેલા હતા એની જે પણસ, એની જે દોરી જે છે એ કાપી નાખી. અને જેવી દોરી કપાય એટલે ભગવાનનું પેલું ધનુષ જે છે એ સીધું થઈ ગયું અને સીધું થતા જ ભગવાનનું જે મસ્તક હતું ને એ મસ્તકથી છેદાઈ ગયું. ધનુષ ઝુકાવીને ભગવાન પોતે પદ્માસન વાળીને સૂતેલા હતા અને દોરી કપાતા પેલું ધનુષ જે છે એ સીધું થઈ ગયું અને સીધું થતા જ ભગવાનનું જે મસ્તક જે છે એ ધનુષ આમ સીધું થતા કપાઈ ગયું છે. એટલે દેવતાઓ જે છે એ તો અતિશય ભય પામી ગયા કે આપણે જે કાર્ય માટે આવેલા હતા એ કાર્ય તો થયું નહીં, પરંતુ ભગવાનનું મસ્તક છેદાઈ ગયું હતું. હવે શું કરવું? બધા જ લોકો જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયા. દેવતાઓના નેત્રોમાંથી તો અશ્રુની ધારા જે છે એ વહેવા લાગી, એ જોર જોરથી વિલાપ કરવા લાગ્યા. એવા જ સમયની અંદર જગતજનની દુર્ગા જે છે એ એમની સન્મુખ પ્રગટ થાય છે અને એ બધાને આશ્વાસન આપે છે કે તમે લોકો શોક ન કરો. વિધિનું વિધાન આ જ પ્રમાણેનું હતું. દેવતાઓ જગતજનની માં દુર્ગાને કહે છે કે માતા, આમાં વળી વિધિનું વિધાન શું હતું? ત્યારે જગતજનની માતા દુર્ગા કહે છે
કે દેવતાઓ આની અંદર અર્થાત કે ભગવાનનું જે મસ્તક કપાયું એ મસ્તક કપાવવાની અંદર લક્ષ્મી દેવીનો ભગવાનને શાપ હતો અને એ શાપ હતો એને લઈને ભગવાનનું મસ્તક જે છે એ છીડાઈ ગયું. દેવતાઓ કહે કે માતાજી એમાં વળી લક્ષ્મીજીએ પોતાના પ્રિયતમ શ્રીમન નારાયણને શાપ આપેલો હતો. એ શાપ શા માટે આપેલો હતો? ત્યારે જગતજનની દુર્ગા કહે છે કે એક દિવસની વાત છે, શેષ શૈયાની ઉપર બિરાજમાન ભગવાન શ્રીમન નારાયણ લક્ષ્મીજીને જોઈને હસવા માંડે છે. આમ તો ભગવાનનું મુખારવિંદ હંમેશા પ્રસન્ન જ હોય છે, પણ એ વખતે લક્ષ્મીજીને જોઈને ભગવાન જે છે એ કિંચિત હસી પડે છે. એટલે લક્ષ્મીજીને એવી શંકા થાય છે કે ભગવાન શ્રીમન નારાયણને પોતાના રૂપનો ગર્વ છે અને મારું રૂપ જે છે એ એમના રૂપની તુલનાની અંદર કદાચ કદરૂપું હશે અને એને લઈને શ્રીમન નારાયણ જે છે એ મને જોઈને હસવા લાગ્યા. એટલે લક્ષ્મીજી ક્રોધાયમાન થઈ જાય છે અને ક્રોધાયમાન થઈને એવો શ્રીમન નારાયણને શાપ આપી દે છે કે પ્રભુ તમે મારા રૂપને જોઈને હસો છો, માટે જાઓ હું તમને શાપ આપું છું, તમારું મુખ જે છે એ ઘોડાનું થઈ જાય. ભક્તો, લક્ષ્મીજી પતિવ્રતા નારી છે. પતિવ્રતા નારી ક્યારેય પણ પોતાના ભર્તાની સામે ક્રોધ ન કરે. પતિવ્રતા નારીનો એવો સ્વભાવ હોય છે કે ક્યારેય પણ એ પોતાના ભર્તાને કડવા વેણ પણ બોલતા નથી. અને આ તો પતિવ્રતાની અંદર શિરોમણી છે. એ ક્યારેય પણ પોતાના ભર્તાને શાપ ન આપે, પરંતુ શાપ આપ્યો એની અંદર પણ કારણ જે છે એ ભિન્ન છે. કારણ કે પેલા હયગ્રીવ નામના દાનવને મારવાનો છે. અને હયગ્રીવ નામનો દાનવ જે છે, જે ત્રિલોકીની અંદર ઉત્પાત મચાવતો હતો અને જેનું મૃત્યુ કેવલ ને કેવલ જેનું મુખ ઘોડાનું હોય એના થકી જ એનું મૃત્યુ થશે એવું એને વરદાન હતું. એટલે ભાવિ લીલાનો વિચાર કરીને જગત જનની માતા લક્ષ્મીજીએ શ્રીમન નારાયણને શાપ આપેલો અને શાપની અંદર એવું કહ્યું હતું કે તમારું મુખાર વિંદર જે છે એ કપાઈ જાઓ અને એના સ્થાનની ઉપર ઘોડાનું મુખ જે છે એ લાગે. અને એ શાપના કારણે અત્યારે શ્રીમન નારાયણનું મુખાર વિંદર જે છે કપાઈ ગયું છે. માટે હવે કોઈ ઘોડાનું મુખ કાપીને ભગવાન શ્રીમન નારાયણના આ ધર્મી ઉપર તમે જોડો, જેથી કરીને શ્રીમન નારાયણ જે છે પુનઃ પોતાની વાસ્તવિક સ્થિતિની અંદર આવી જાય. આ પ્રમાણે દેવીએ આજ્ઞા કરી એટલે દેવતાઓ એ ઘોડાનું મસ્તક કાપીને ઉપસ્થિત થાય છે અને એ ઘોડાનું મસ્તક જે છે એ ભગવાન શ્રીમન નારાયણના ધડની ઉપર જોડવામાં આવે છે. અને જેવું મસ્તક ધડની ઉપર જોડાય છે એટલે શ્રીમન નારાયણ આળસ મળવીને ઉભા થાય છે. પોતાની સન્મુખ દેવતાઓને ઉપસ્થિત થયેલા જોઈ ભગવાન શ્રીમન નારાયણને એ બધા જ દેવતાઓ જે છે એ પોતાની વ્યથા જે છે એ કહે છે અને ભગવાન શ્રીમન નારાયણ પછી હયગ્રીવ નામના દૈત્યનો વધ કરવા માટે એની પાસે આવે છે. હયગ્રીવે જોયું કે મારા જેવા મુખવાળો એક મનુષ્ય મને યુદ્ધની અંદર લલકારે છે. હયગ્રીવ નામનો દાનવ
ગદા લઈને ભગવાન શ્રીમદ નારાયણનો સામનો કરવા માટે રણ મેદાનમાં આવે છે. રણ મેદાનની અંદર હયગ્રીવ દાનવ અને હયગ્રીવ ભગવાનનું ભયંકર યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર હયગ્રીવ ભગવાન જે છે એ દાનવનો વધ કરે છે અને એને પરમ ગતિ આપે છે. ભગવાન શ્રીમદ નારાયણના હાથોથી જે પણ કોઈ દાનવ મૃત્યુ પામે છે એ બધા જ દાનવો જે છે એ પરમ ગતિને પ્રાપ્તિ કરે છે. ત્યારબાદ ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ હયગ્રીવનું રૂપ ત્યાગ કરે છે અને પોતાના મૂળ રૂપની અંદર આવી જાય. આ પ્રમાણેની કથા ભક્તો દેવી ભાગવતની અંદર જોવા મળે છે. ભગવાન શ્રીમદ નારાયણે હયગ્રીવનું રૂપ જે છે એ શ્રાવણ સુધી પૂર્ણિમાને દિવસે ધારણ કરેલું હતું. અર્થાત કે શ્રાવણ સુધી પૂર્ણિમાને દિવસે એ શ્રીમદ નારાયણ હયગ્રીવ રૂપે પ્રગટ થયા હોવાથી શ્રાવણ સુધી પૂર્ણિમા જે છે એ હયગ્રીવ જયંતીના નામથી ઓળખાય છે. એ દિવસે બધા જ લોકો જે છે એ હયગ્રીવ ભગવાનનું પૂજન કરે છે. ભક્તો, આ હયગ્રીવ ભગવાનની કૃપા હોય ને, અર્થાત કે જે મનુષ્ય હયગ્રીવ ભગવાનની ઉપાસના કરે છે ને, એ મનુષ્ય હયગ્રીવ ભગવાનની કૃપાથી વેદ વેદાંગનો પ્રારંગત પંડિત થઈ જાય છે. ભણતા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે એમણે હંમેશા હયગ્રીવ ભગવાનની સ્તુતિ કરવી. આ વાત વેદાંત દેશિક આચાર્ય રામાનુજ સંપ્રદાયના છે, એઓએ પોતાના ગ્રંથની અંદર કહેલી છે. તત્વમુક્ત કલાપની અંદર ષટદુષણી નામના ગ્રંથની અંદર પ્રારંભની અંદર જ એવો હયગ્રીવ ભગવાનનું સ્તવન કરે છે. ત્યાં સ્પષ્ટ રૂપે વેદાંત દેશિક આચાર્ય પોતે કહે છે કે એ હયગ્રીવ ભગવાનની ઉપાસના કરવાથી મનુષ્ય જે છે એ વેદ વેદાંગનો પ્રારંગત પંડિત થઈ જાય. માટે ભણતા વિદ્યાર્થીઓએ તો હયગ્રીવ ભગવાનની અને માતા સરસ્વતીની સ્તુતિ કરવી, જેથી કરીને એ વિદ્યાર્થીની અંદર વિદ્યા જે છે એ સમાહિત થઈ જાય. કારણ કે હયગ્રીવ ભગવાને વેદોની રક્ષા કરી હતી, વેદોનો ઉદ્ધાર કરેલો હતો અને વેદોનો ઉદ્ધાર કરેલો હોવાથી એ હયગ્રીવ ભગવાનનું સ્તવન કરવાથી મનુષ્યની અંદર વિદ્યા જે છે એ સમાહિત થઈ જાય. માટે બધા જ વિદ્યાર્થીઓ હંમેશા વિદ્યાનો અભ્યાસ કરે એ પહેલા એમણે હયગ્રીવ ભગવાનનું સ્તવન અવશ્ય કરવું જોઈએ તથા સરસ્વતી દેવીનું પણ સ્તવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે એમનું સ્તવન કરવાથી મનુષ્ય જે છે એ પોતે વિદ્યાવાન થાય. માટે વિદ્યાર્થીઓ હયગ્રીવ ભગવાનનું સ્તવન અવશ્ય કરે. ચાહે કોઈ પણ વિદ્યા હોય, એ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો હયગ્રીવ ભગવાનનું સ્તવન અવશ્ય કરવું, જેથી કરીને મનુષ્ય જે છે એ વિદ્યાથી અલંકૃત થઈ શકે. માટે આ હયગ્રીવ જયંતીને દિવસે બધા જ મનુષ્યો હયગ્રીવ ભગવાનનું પૂજન કરજો, એમનું સ્તવન કરજો, જેથી કરીને તમારી અંદર પણ હયગ્રીવ ભગવાનની કૃપાથી વિદ્યા જે છે સમાહિત થઈ શકશે. તમે બધા સત અસતના વિવેકથી સંપન્ન થઈ શકશો. માટે આ શ્રાવણ સુધી પૂર્ણિમાનો દિવસ જે છે એ હયગ્રીવ ભગવાનની જયંતીનો દિવસ છે. એ દિવસે એક દિવસ પૂરતી પણ હયગ્રીવ ભગવાનની આરાધના કરજો. એના મંત્રો જે છે એ શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોની અંદર બતાવવામાં આવેલા છે. મંત્ર આદિકનું ઉચ્ચારણ કરતા નથી આવડતું તો ભગવાન જે છે એ તો કેવલ ભાવના ભૂખા છે. ભાવમ ઈચ્છન્તિ દેવા, દેવતાઓ કેવલ ભાવ જ ઈચ્છે છે. માટે ભાવથી એમને પ્રણામ કરજો
તો પણ હયગ્રીવ ભગવાન તમારી પર પ્રસન્ન થશે. આ પ્રમાણે હયગ્રીવ અવતારની કથા જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે. અસ્તુ.